जय श्री कृष्ण, जय माताजी અને પ્રણામ બધાને। તો કેમ છો તમે બધા? જો હું તમને એમ કહું કે આ બરફી માવા વગર બની છે તો શું તમને માનવામાં આવશે? નહીં આવે। અને આ બરફી ઘરમાં રહેલી 2 થી 3 વસ્તુમાંથી સરસ બનાવેલી છે। પહેલી વારમાં જોતા તો તમને એવું લાગે કે આ કાજુ કતરી છે, પણ ના ફ્રેન્ડ્સ, આ કાજુ કતરી નથી, પણ આપણે પૌવામાંથી બનાવેલી એક મસ્ત મજાની મીઠાઈ છે। અને આ મીઠાઈમાં આપણે ચાસણી લેવાની બિલકુલ જરૂર નથી, અને તો પણ તે સ્વાદમાં એટલી મસ્ત મજાની બનશે ને કે તમને જોતાં જ સરસ ખાવાનું મન થઈ જશે। તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ। તો તેના માટે જો મેં 1 વાટકો છે ને તે પૌવા લીધા છે। તમારે કોઈ એક માપ સરસ સેટ કરી લેવાનું છે। ત્યાર પછી પૌવાને આવી રીતના ચાળી લેવાના છે, જેથી કરીને પૌવામાં કચરો કે રજ હોય ને તે નીકળી જાય। હવે કડાઈમાં મેં અહીંયા 1 ચમચી ઘી લીધું છે। ઘી ગરમ થાય ને એટલે આપણે તેમાં પૌવા નાખી દઈશું અને પૌવાને આવી રીતના સરસ શેકી લઈશું। પૌવાને તમારે સરસ ધીમા તાપે શેકવાના છે, જેથી કરીને તેનો કલર ચેન્જ ન થાય, એટલે આપણે પૌવા સરસ ધીમા તાપે શેકી લઈશું। અને આ પૌવાને તમે ઘી વગર પણ સરસ શેકી શકો છો। હવે જો આપણા પૌવા સરસ શેકાઈ ગયા છે, હવે આપણે તેને સાઈડમાં રાખી દઈશું। ત્યાર પછી એ જ કડાઈમાં આપણે 1 વાટકો દૂધ લીધું છે। આપણે ગેસ ચાલુ નથી કરવાનો, આ કડાઈ ગરમ છે તેમાં જ આપણે 1 વાટકો દૂધ નાખી દીધો છે અને અડધો વાટકો મિલ્ક પાવડર નાખ્યો છે। મિલ્ક પાવડરને આવી રીતના સરસ આપણે હલાવી અને મિક્સ કરી લઈશું, જેથી કરીને તેમાં ગાંઠા ન પડે। જો આપણો મિલ્ક પાવડર એકદમ સરસ મિક્સ થઈ જાય ને ત્યાર પછી આપણે એ જ વાટકીના માપથી પાછું બીજી વાટકું દૂધ નાખવાનું છે અને ત્યાર પછી આપણે ગેસને ચાલુ કરવાનો છે। જો આવી રીતના એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે અને દૂધને એકદમ સરસ ઉકળવા માટે રાખી દેવાનું છે। હવે આપણે જે સાઈડમાં પૌવા રાખેલા હતા તેને જોઈ લઈએ। તે પૌવા સરસ ઠંડા થઈ ગયા છે। હવે આપણે તેને એકદમ મિક્સર જારમાં લઈ લઈશું અને એકદમ તેને ક્રશ કરી લઈશું। આપણે પૌવાને છે ને એકદમ સરસ પીસવાના છે, જેથી કરીને આપણી મીઠાઈ એકદમ સરસ બને। જો કરકરા હશે તો મીઠાઈ સારી નહીં બને। જો આ બાજુ આપણું દૂધ એકદમ સરસ ઉફાણું આવી ગયું છે, હવે આપણે તેમાં અડધો વાટકો ખાંડ નાખી દઈશું। ત્યાર પછી ખાંડને આપણે આવી રીતના હલાવી અને જો મિક્સ કરી લેવાની છે અને આપણું દૂધ એકદમ સરસ અડધું થઈ જાય ને ત્યાં સુધી આપણે તેને ઉકાળવાનું છે। ત્યાર પછી આપણે જે પૌવાનો ભૂકો કરેલો હતો ને તે તેમાં નાખી દઈશું અને આપણે તેને એકદમ સરસ હલાવી અને મિક્સ કરી લઈશું, જેથી કરીને તેમાં પણ ગાંઠા ન પડે તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે। મેં અહીંયા મીઠાઈ બનાવવા માટે પૌવા લીધા છે। તમે પૌવાની જગ્યાએ મમરા પણ લઈ શકો, તેમાંથી પણ તમે મીઠાઈ બનાવી શકો છો। પૌવાથી આપણે માવા જેવો ટેસ્ટ આવશે અને મમરામાંથી આપણને ચોખાની બરફી જેવો સરસ સ્વાદ આવશે। હવે આપણે આને ત્યાં સુધી પકાવવાનું છે જ્યાં સુધી તે એકદમ રૂ જેવું સોફ્ટ ન થઈ જાય। અને જો આવી રીતના તેને કડાઈમાંથી છૂટું ન પડે ને ત્યાં સુધી આપણે તેને સરસ પકાવી લેવાનું છે। અને જો હજી કડાઈમાં ચોટે તો આપણે થોડું ઘી નાખી દઈશું, જેથી કરીને તે કડાઈમાં ચોટશે નહીં। ત્યાં સુધી આપણે તેને પકાવવાનું। ત્યાર પછી જો આપણે આવી રીતના ચેક કરી લેવાનું, જો આમ બોલ વળે તો આપણું બેટર એકદમ સરસ પરફેક્ટ બની ગયું છે। ત્યાર પછી આપણે એક પ્લેટમાં ઘી નીચે લગાવી, જેથી કરીને તે એકદમ સરસ ઇઝીલી આપણી બરફી નીકળી જાય। અને ત્યાર પછી જે આપણે બેટર તૈયાર કરેલું હતું તેમાં આપણે સરસ પાથરી દઈશું। જો તમારા ચમચામાં બેટર ચોટતું હોય તો તમારે નીચે સરસ ઘી લગાવી અને આવી રીતના તમારે દબાવી અને એકદમ સરસ સેટ કરી લેવાનું છે। જો તમે આવી રીતના ઘી લગાવશો ને એટલે તમારી ચમચીમાં જરા પણ નહીં ચોટે। હવે આને સેટ થવા માટે આપણે 10 મિનિટ માટે ફ્રીજમાં રાખી દઈશું, અને જો તમારે ફ્રીજમાં ન રાખવું હોય તો તમે બહાર અડધી કલાક માટે રાખી શકો છો। આપણી મીઠાઈ ઠંડી થાય ત્યાં સુધીમાં તમે જરૂરથી જણાવજો કે તમે આ રેસીપી કયા સિટીમાંથી જુઓ છો અને તમને આ રેસીપી કેવી લાગે છે તે જરૂરથી જણાવજો, જેથી કરીને હું તમને બધાને થેન્ક યુ કહી શકું। તો જો આવી રીતના મેં ચપ્પુથી બધી જ મીઠાઈમાં સરસ ચેક્સ કરી લીધા છે। જો તમે જોઈ શકો છો કેટલા મસ્ત મજાના ચેક્સ પણ થઈ ગયા છે સરસ। હવે હું આ તમને બરફી કાઢીને બતાવીશ ને એટલે તમને માનવામાં નહીં આવે કે આ કાજુ કતરીની મીઠાઈ નથી, તમને એવું જ લાગશે કે આ કાજુ કતરી તમે બનાવી છે। જો તમે જોઈ લ્યો કેટલી મસ્ત મજાની આ મીઠાઈ લાગે છે ને। પહેલી વાર તો જોતાં એવું જ લાગે કે આ મીઠાઈ આપણે બજારમાંથી લાવેલી છે, પણ ઘરમાં જ રહેલી 2 થી 3 વસ્તુમાંથી જ આપણે આ મીઠાઈને સરસ બનાવેલી છે। તમે આમાં જો કાજુ બદામ કે પિસ્તાથી સરસ ડેકોરેટ પણ કરી શકો છો। જો તમે આવી રીતના બદામ રાખી કે કાજુ રાખી અને ડેકોરેટ કરી શકો છો, પણ મેં અહીંયા એકદમ સિમ્પલ રીતે જ આવી રીતના મીઠાઈને સરસ રાખેલી છે। જોવામાં જેટલી સરસ છે ને એટલી જ ખાવામાં સરસ સોફ્ટ, અને તેનો સ્વાદ તો એકદમ સરસ લાજવાબ છે। અને માત્ર ઓછા ખર્ચામાં 5 થી 10 રૂપિયામાં તમે આ સરસ મીઠાઈ બનાવી શકો છો। વધારે કોઈ પણ સામગ્રીની આપણે આમાં જરૂર નથી પડતી। તો તમે બધા રાહ શેની જોવો છો? આ શ્રાવણ મહિનામાં તમે પણ આ મીઠાઈ જરૂરથી બનાવજો, તમને બધાને ખૂબ જ પસંદ આવશે ખાવામાં।
જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયાને લાઇક કરજો, શેર કરજો, અને મારી ચેનલમાં તમે નવા હોય તો જલ્દી જઈ સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો ફરી પાછા મળીશું નવી જ રેસીપીમાં, એક નવા જ વિડીયામાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, પ્રણામ અને જય માતાજી. આવજો.